અમદાવાદમાં 19 જુલાઈ 2023ની મધ્યરાત્રિએ જે ગંભીર અને હૃદય કંપાવતો અકસ્માત સર્જાયો હતો તે અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં તેવી જ તથ્યવાળી થઈ છે। રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કાર ચાલકે 4 લોકોને અડફેટી લીધા હતા। આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ગાંધીનગર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રવિ તેજાના જણાવ્યા અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક હિતેશ પટેલ નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અકસ્માત સર્જનાર હિતેશ પટેલ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। પોલીસે તેની ધરપકડ પણ કરી છે। આવા નશેડીઓ અકસ્માત સર્જતા રહેશે અને આવી માત્ર કહેવાતી ધરપકડ કરવામાં આવતી રહેશે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર અકસ્માત બાદ કાર્યવાહી શું કરી રહી છે અને અકસ્માત રોકવા માટે અત્યાર સુધી પોલીસ તંત્રએ શું કાર્યવાહી કરી છે। અને ગાંધીનગર જ્યારે ગાંધીના ગુજરાતમાં ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત દારૂની ખરીદી, વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે, પણ આ એક્ટનો અમલ ક્યાં છે? ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આનો અમલ કરવામાં પણ નિષ્ફળ છે। તો આ દારૂ ગુજરાતમાં આવ્યો ક્યાંથી અને ગુજરાતની સરહદ પર ચેકિંગ હોવા છતાં કઈ રીતે દારૂ રાજ્યમાં ઘૂસ્યો અને કઈ રીતે આવા નશેડી સુધી દારૂ પહોંચ્યો અને આ સમગ્ર પ્રોસેસમાં પોલીસ ક્યાં હતી? પોલીસ તંત્રની કામગીરી ક્યાં હતી? હવે આરોપી પર 304 અપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે, તો શું હવે તંત્રની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે? જ્યારે રાજ્યની રાજધાનીમાં લોકોએ જીવ ગુમાવવો પડે ત્યારે તંત્રની ચુપ્પી વધુ ચોંકાવનારી છે। આરોપી ઝડપાયો પરંતુ એ પૂરતું નથી અને સવાલ એ છે કે આવા ડ્રાઈવર રસ્તા પર જઈ શકે એ શક્યતાને કોણ જવાબદાર છે? ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 4860 હિટ એન્ડ રન કેસ નોંધાયા, જેમાં 3449 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ માહિતી ગુજરાત સરકારની જાહેર કરેલી છે। રાજ્યમાં જો આટલા અકસ્માત થાય છે તો તેનું નિરાકરણ ક્યારે આવશે? અનેક સવાલો હવે અહીં ઊભા થઈ રહ્યા છે કે રાજ્યમાં આવા અનેક પ્રકારના હિટ એન્ડ રનના અકસ્માત સર્જાય છે અને જે નશેડી લોકો છે તે નશો કરીને રસ્તા પર બેફામ રીતે ઉતરી આવે છે અને બેફામ ગાડી હંકારીને નિર્દોષ લોકોના જીવ લે છે। બેફામ વાહન ચાલકો સામે કડક પગલાં કેમ નથી લેવાતા તેવા અનેક પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે। જ્યારે ક્યાં છે વાહન ચેકિંગ અને ક્યાં છે પોલીસનું પેટ્રોલિંગ? જ્યારે નશો કરીને જ્યારે ડ્રાઈવરો ગાડી ચલાવે છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ ક્યાં હોય છે અને પોલીસનું ચેકિંગ ક્યાં જોવા મળે છે? જ્યારે કેટલા જીવ જાય છે એ પછી આ તંત્ર જાગશે। અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને 3000થી વધુ લોકોનો હિટ એન્ડ રન અકસ્માતમાં મોત થયા છે। જ્યારે નાર્કોટિક્સ અને દારૂ ચેકિંગ ડ્રાઈવ ક્યાં થઈ રહી છે તેવા અનેક પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે। રફતાર પર લગામ શા માટે નથી લેવામાં આવી રહી તેવા અનેક પ્રશ્નો હવે સીધા તંત્રને થઈ રહ્યા છે કે ક્યાં સુધી આવા અકસ્માતો રાજ્યમાં અવારનવાર સામે આવશે અને નિર્દોષ નાગરિકોના જીવ જશે? કે જે બેફામ વાહન ચાલકો સામે હવે કડક પગલાં કેમ નથી લેવામાં આવ્યા? આપણી સાથે ગાંધીનગર સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ જોડાઈ ગયા છે અને આખો મામલો શું હતો અને કેટલા વાગે આ બનાવ બન્યો હતો? નમસ્કાર, આ બનાવ સવારે 10:30 ના આસપાસ બનાવ બન્યા છે અને એક્સિડન્ટમાં 3 લોકોની મૃત્યુ પામેલ છે અને 3 લોકો ઇજાગ્રસ્ત છે, જેની સારવાર ચાલુ છે હોસ્પિટલમાં અને કન્ડિશન સારી છે। અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? આના વિરુદ્ધ 105 બીએનએસમાં અને આઈપીસીમાં 304 ની કલમ અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને ધરપકડ કરી અને મેડિકલ કરવામાં આવેલ છે। આવા બનાવ ન બને તેની માટે શું કહેશો? બનાવ ના બને એની માટે પોલીસ આપણા આંકડા આપું તો મેં જાન્યુઆરી 1 થી આજ દિવસ સુધી 64,000 દંડ પોલીસ ફટકાર્યા, 64,000 મેમો આપ્યા છે પોલીસ, ગાંધીનગર પોલીસ। અને છેલ્લા 15 દિવસથી મારા ડ્રાઈવ પણ ચાલુ હતી, ટ્રાફિક ડ્રાઈવ, અને છેલ્લા 1 મહિનામાં 4,500 ઓવર સ્પીડની મેમોસ આપવામાં આવેલ છે ગાંધીનગર પોલીસ તરફથી। જે જોડાવા બદલ આપનો આભાર। હિટ એન્ડ રનની આ ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા છે અને 2 લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। અન્ય 2 લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।